રાતના મારી એકનો મારી ગઠ પાવાની દેવી સમય બન્યો સાજ ફેરવવાની કાચી માટીની બનાવેલી કાળી ગોળી ડાભનો એક ભારો અને અધમણક અડદના લોટના ઈ પૂતળા કેટલા હવાહો પૂતળા અડદના લોટના અને હવાહો પૂતળા ડાભના એક એક પૂતળાની માલિપા 7 સોયું બેહારી અને ગોળીની માલિપા પૂતળાને ઉતારીને માથે કાળા કપડાનું મોઢું બાંધી અને માથે ચડાવી અને તેદી જગમાલ વાદી એટલું બોલ્યો જોજે હો માથેથી હેઠે પડે ને ફૂટી ન જાય નકર તને ભરકી જાય છે કે ન પડવા દઉં જોજે ખાડો ખોદીને દાટ તો એને કોઈ પણ કાંકરી નો અડે ને ફૂટે નહીં નકર તને ભરકી જાય છે કે ન ફૂટવા દઉં વાદીની બનાવેલી એ વિદ્યા જેટલી કામરૂ દેશની પોતાના કંડિયા કોથળામાં હતી એટલી બધી વિદ્યા ગોળીની માલિપા ઉતારી અને ધોલેરાની માલિપા કાનમિયા પરિવાર એ ભરવાડના નેહડાની માલિપા ઝોક જેને ઝાંપો કહેવાય ઝાંપાની વચ્ચો વચ્ચ દાટી દીધી છે દાટી અને કાળા માથાનો માનવી તો ન્યાથી વિયોગ્યો દિવસ ઉગે ને દિવસ હાથમે ભરવાડના નેહડાની સામે ટકર ટકર નજર કરે ક્યારે માણા મરે ક્યારે નનામી નીકળે ક્યારે માણા મરે ક્યારે નનામી નીકળે માંડ્યા વગર કોઈને મળે નહીં ધન સોરું ધરમ પછી હુનર કરો હજારી આખરે વેળાએ આડા ફરે જેના નસીબની માલિપા ધર્મ કાંઈક લખાણું હોય એક બાજુ કાળા તળાવના આ ટીમેના મઠની માલિપા તેથી ધના આપા રાત ને દી તુહી કાળિકા તુહી કાળિકા તુહી કાળિકા તુહી કાળિકા મેઘની રાજનો ગજરો બની જાય અને પોતાના આ ગરીબ ખોઈડે કદાચ દેહને લાંબો કરીને હું હોય ને ડોકની માલિપાથી માળા લઈને હાથની માલિપા સાચીની માથે ફૂતા હોય તો એક એક માળાના મોતીએ તુહી કાળિકા તુહી કાળિકા તુહી કાળિકા તુહી કાળિકા જેને રાત ને દી મારી કાળિકાના નામનું ભજન લાગેલું છે દિવસ માથે અઠવાડિયાની માથે મહિના વીતવા પણ જેને નસીબની માલિપા દુઃખ લખ્યું હોય ને સાહેબ એને સદાય દુઃખ જ હોય આપા ધના મગજની માલિપા એક જ રાખે જગતની માલિપા મારી કાલુડી દેવ બેઠી છે ને બાપ રાતના 1 વાગે ને ત્યાં માતા કાળિકા આવીને ઉભી રહે કા આપા એ મારા ધના બોલ દુનિયાની માલિપા મને કાનુડીને એકવાર તો ટકોર કર માતા કાળિકા ઓશિકા પાસે આવી ઉભી રહી આટલું બોલે ત્યારે ધના આપા એટલું કે મારી સમય આવશે ત્યારે તને ટકોર કરીશ હે 1 રાત 2 રાત 3 રાત 5 રાત આમ કરતા કરતા સાહેબ વર્ષો મીંડા વીતવા અને જેથી આ સમયની આ વાત થઈ ને તેથી ધના આપાની કોઈ મોટી અડીખમ ઉંમર નથી 26 વર્ષની ઉંમરે દેવનો જેને ભેટો થઈ ગયો સાહેબ ખાલી 26 વર્ષની ઉંમર આપા ધના શું બોલે અને શું મારી ગઢ પાવાની કાળિકા સાંભળે પણ વાત ન્યા કરવી છે કે આપા એ કાનમિયા પરિવાર અને ધોલેરાની માલિપા જેને કામણ કરી અને ગોળીને ઝાંપાની માલિપા દાટી તો દીધી છે સાહેબ
પણ કર્મનો હીણો માણા દિવસ ઉગે અને ઝાપાની સામે નજર કરે. કોઈના ઘરે ક્યાંય રોવે છે, કોઈના ઘરે કોઈ માણા મરે છે, કોઈના ઘરે કાંઈ ઢોર મરે છે. પણ આવા સમયની માલિપા મારી ધના આપવાની કાળિકાને વાત રાખવી છે અને મારી ગઢ પાવાની કાળિકાને કંઈક પરચો પૂરવો છે સાહેબ. ધના આપાના બેન જીવણીમાં જે ધોલેરાની માલિપા, હાહરવેલની માલિપા પોતાના ગરીબ ખોરડે ખાઈ પીવે મોજ મજા કરે. એને ખબર નથી કે મારા ઘરના આંગણે મારા ઘર માથે દુઃખના ઓળા ઉતરવાના છે. પણ તેથી મારા ત્રિલોકના નાથને જીવણીમાંના આંગણાનું સુખ હશે, ગરીબાઈ છે, ત્રિલોકના નાથને મંજૂર નહીં હોય ને એના ઘરની માથે દુઃખના ઓળા ઉતરવાના હશે સાહેબ. નેહડાની માલપાથી બબે કંધોતર વિયા ગયા, પણ સાહેબ કોઈને ખબર નથી. માણસો 12 દી રોઈ અને સાના રહી ગયા. પણ જીવણી માના દીકરા અજાપા, આપણી જે અત્યારની ભાષામાં, કારણ કે એને વર્ષો વીતી ગયા છે, એ અજાભાઈનો પગ જેથી ગોળીના મુખની માથે પડ્યો ને જેને એને ઝડપ કરીને સાહેબ મેઘલી રાત થઈ ગઈ, નિંદ્રાના હાથીને બની ગયા. હવાર દી ઉગ્યો, શરીર હુકાવા માંડ્યું. બીજો દિન, ત્રીજા દિવસે પોતાના કોઠાની માલિપાથી ઉબરકો આવે ને લોહીનો આમ કોગળા મીંડા નીકળવા. તેથી જીવણીમાં એક બાજુ અજાપા ખાટલાની માલપા, પોતાના કોઠાની માલપા વેદનાનો પાર નથી, ને એક બાજુ જીવણીમાં ઓસરીની ધારે બેઠા છે. પોતાની આંખોના ખૂણા ભીના થઈ ગયા છે સાહેબ, કારણ કે પોતાની જન્મ દેનારી જન્મદાતા છે. જીવણીમાં ઓસરીની ધારે બેઠા બેઠા આમ ત્રાસી નજરે આમ નજર કરીને પોતાની જન્મ દેનારી જનેતાને તેથી અજાપાએ એટલું કીધું કે માં, મારી પાસે આવો ને. માથે કાળો અરહો ઓઢ્યો છે, જન્મ દેનારી જનેતાના પગ નીચેથી ધરતી ખરે છે સાહેબ. જઈ અને પોતાના દીકરાના ખાટલે જઈને કપાળની માથે હાથ મેકીને એટલું કીધું કે બોલ ને બાપા. માં આંગણામાંથી બબે કંધોતર વિયા ગયા ને, 3 દિનની વાટે બબે કંધોતર ગામત્રે વિયા ગયા. મારી હવે મારો વારો છે. જીવણીમાં એ પોતાના બાળકની માથે, અજાપાના માથે હાથ મેકીને એટલું કીધું ભાઈ એવું ન હોય, મરવું ક્યાં માર્ગની માલિપા પડ્યું, તને કાલ મારા વિહામાં હારું થઈ જાય છે. તેથી અજાપાએ જીવણીમાંનો હાથ પકડીને એટલું કીધું કે માં, મને કોઈ માંદગી નથી, તો મારી આપણા નેહડાની માલિપા કાંઈક કામણ કુમણ થયું આવું મને દેખાય છે. છતાંય જીવણીમાં એ પોતાની જન્મ દેનારી છે ને બાપ, માથે હાથ મેકીને એટલું કીધું કે એવું બોલમાં બાપ, જો માતાજી આપણા કુળમાં ભગવતી છે એની માથે ભરોસો રાખ, તને કાંઈ નહીં થવા દે. પણ અજાપાએ જીવણીમાંનો બીજો હાથ થોપીને એટલું કીધું કે હે માં, હે માં. મારી તને એક વાત કહું, આ કોઈ એવું કામ આપણા નેહની માલિપા કર્યું છે કે આની માલિપા આપણા દેવદેરા દેવસ્થાન, આપણી જે મઠમાં બેઠેલી માતાજી એક ડગલું પણ નહીં એની સામે ભરે. જેમ જેમ પોતાનો દીકરો ખાટલાની માલિપાથી, પોતાના કોઠામાંથી વેદના મોઢામાંથી શબ્દ કાઢે છે કે માં, મને એવું સુજે છે કે આપણા નેહડાની માલિપા જે કાંઈ આપણા બાપ દાદાનું ધર્મ જે માતાજીઓ બેઠી ને, આ એવું કામણ છે કે આની સામે કોઈ આ મેલા મંત્ર તંત્ર સામે આપણા દેવદેરા ડગલા નહીં માંડે. તો
માં કોઈ માણસને અહીંથી મેકીને કાળા તળાવ જઈને ધના મામાને બોલાય આવે. આહા માં, મને મારી નજરની સામે ધના મામા દેખાય છે, ધના મામાની કાળા તળાવના ટીબે બેઠેલી કાળિકા દેખાય છે. આપણું ઘર દુબળું હે, પણ કાળા તળાવના ટીમે મામો ધનોય દુબળો નથી ને એની કાળકાઈ દુબળી નથી હો. મારી આંખો બંધ કરું ને, આંખ મારી બંધ થાય ને મને ધના મામા દેખાય છે ને ધના મામાની કાળિકા દેખાય છે. મારી નેહડાની માલપા ભાઈઓને ભેગા કરીને કોઈ જઈને મામાને બોલાઈ આવે. સાહેબ જેના ઘરે દુઃખ હોય ને ખબર ના પૂછવા વાળા એક જાય ને 5 આવે, 5 જાય ને પછી આવે. માં કોઈને કાળા તળાવ મેકલને ધના મામાને તેડી આવે, આટલું બોલે ને હુબકો આવે ને લોહીનો કોગળો નીકળે. સાહેબ જન્મ દેનારી જનેતા રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગઈ. નેહડાના માણસો બાપ એ માલધારી ભરવાડું જોકમાં હમાતા નથી ભેગા થઈ ગયા, કારણ કે 2 કંધોતર હે બે મોભ તો ભાંગી ગયા છે. સાહેબ શમશાનમાં જે રખિયાઈ ટાઢી નથી થઈ અને ત્રીજાનો વારો આવ્યો ને અજાપાના ખાટલા ફરતા માણાનો ગઢ સણાઈ ગયો. પણ એક જ રટણ, કોઈ કાળા તળાવ જાઓ, કોઈ મારા ધના મામાને લઈ આવો, કોઈ કાળા તળાવ જાઓ, કોઈ મારા ધના મામાને તેડી આવો. એક જ મોઢામાંથી સાહેબ વાત. આખું નેહડો જે આમ બેઠેલા ભેગા થઈ અને એની માલિપાથી. અને સાહેબ એ વખતે આ વાહન નતા, કોઈ હારાવાળા હોય તો એના ઘરે હાંડિયા ઘોડા હોય, પણ સાહેબ એ વખતે માણસના પગની માલિપા જાંગુમાં એવું જોર હતું ને કે કલાકે 50 ગાવનો પલ્લો કાપી નાખતા. સાહેબ નેહડાની માલિપા બોરડો ભરવાડ નામ જેનું પોપટ છે, નેહડાએ થઈને એની માથે નજર કરી. પોપટ આને જેને રટન લીધું છે ને, હે આને રટન લીધું છે, પણ અમને નથી હૂદતું, કારણ કે 2 જે કંધોતર વ્યાઈ ગયા ને આ જ હાલતની માલિપા મરી ગયા છે. આ જ વેદના હતી, આવી જ રીતે લોહીની ઉલટી થતી હતી. પણ આને રૂડું બનાવવા માટે જા બાપ અહીંથી કાળા તળાવ જા, તો હવે તું જા, તારી સિવાય કોઈ આમાંથી અહીંથી હાલીને પલ્લો કાપે એવું છે નહીં. અને સાહેબ એ ભેટ વાળી હો, ત્યાંથી હાલી નીકળ્યા. પણ સાહેબ ક્યાં ધોલેરા, ક્યાં કાળું તળાવ,
મેઘલી અંધારી રાતે આવો મત કર્યો ને રાતો રાત હાથમાં પગરખા લઈને હાલી નીકળ્યા. પગરખા લઈને હાલી નીકળ્યા એટલું તો નહીં, પણ સાહેબ ઘણા વાલાય હોય ને ઘણા નેહડાની માલબાઈ વેરી હોય. આમાં કોઈ દુઃખ નો લગાડતા. નેહડામાં ઘણા વાલાય હોય ને ઘણા વેરીએ હોય. કોઈની નજરમાં ખટકતા હોય ને એ તો ઊભો થઈને ગયો જાય, પણ બીજા 5 ને લેતો જાય કે ભાઈ હવે હવારે એનો મામો આવે ત્યારે જોઈશું શું થાય, હાલો આપણે હુઈ જઈએ. રાતના 9, 10, 11 નો સમય થયો. નેહડાની માલિપા માણસો નિંદ્રાને આધીન બની ગયા છે, પણ જીવણી માનું બાવડું પકડ્યું છે અને પોતાના દીકરાના કોઠાની માલિપા હુબળકો આવે ને લોહીનો કોગળો નીકળે. ત્યારે જીવણી માએ કાળા તળાવની સામે નજર કરીને એટલું કીધું કે એ મારા બાપની દેવ, મારી કાકા નહીં, કુટુંબ નહીં, મામા નહીં, મોહાળ નહીં, આવા દુઃખનો ભાગ્યો કોઈ ન થાય, કોઈ ન થાય. પણ જો કાળા તળાવના ટીમે મારા વડવાએ તને 5 આંગળીના ટેરવે જમાડી હોય અને મારા ભાઈ ધનાની લટે જો દેવી તું રાતથી રમતી હોય ને માં, હે એ મારું પહોળું પીલાય છે, મારી ગઢ પાવાની કાળકા, પાવાની કાળકા. દીકરીનો પોકાર, હે દાઢી મૂછના ધણી સાહેબ યાદ કરે ને માં આવે, પણ 100 ગાવની વાટે રાતના 1ના ટકોરે જેના પફુડા પીલાતા હોય, જીવને જમને વાદ હાલતો હોય, તેથી જીવણી માએ એટલું કીધું કે મારા મામેરિયાની દેવ જગતમાં મેં તારી પાસે હું કાંઈ મામેરું નથી માગતી, હે પણ જો મારા મામેરાના પૂરનારની લટની માથે જો તું ક્યારેક હાચી આવતી હોય ને કાયમ નહીં ક્યારેક આવતી હોય તો મારી આજ મામેરાની માલિપા મારા દીકરાની જિંદગી માગું છું સાહેબ. આવો સમય જ્યારે કાળા તળાવના ટીમે રાવળના અમારા ભેખના આંતરડીની માલિપાથી સાહેબ નીકળતો હોય, હે મારા ધનાપાની વસ્તી અહીં બેઠી સાહેબ. ભુવા પટિયાર તો ધૂણે, પણ ભુવા પટિયાર ન હોય આવા રાતના સમયે જો કદાચ દીકરીની વારે અહીંથી ધનાપાની લટે ન્યા સુધી જો ધોલેરા સુધી ગઈ હોય
તો આજ સાહેબ મારે જોવું છે કાળિકા મઠમાં છે કે નહીં. ભુવા પટિયાર તો ધૂણે, પણ આ વસ્તીમાં ક્યાંય જો હાંકલો ન થાય ને તો મારા આબા ધનાની દેવ. પણ નો આવ્યું હોય તો મારી બાવાની દેવી હાલ મારી. જીવણી માના મોઢાની માલપાથી આવો દુઃખ ભર્યો પોકાર નીકળે. રાતના સાહેબ 3:30 નો સમય થઈ ગયેલો અને તેદી રાતના 3:30 ના ટાઈમે આ મઠનો દરવાજા હતા ને થડાક દઈને ખુલી ગયા સાહેબ. પાલખની માલપાથી ધીમે 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 ડગલા માંડીને મારી ગઢ પાવાની દેવ ધંડા આપા હુતાતા એને જઈને સગાડ્યો કે એ મારા ભુવા, એ મારા ધનિયા જાગ બાપા, તને ગઢ પાવાની દેવ કાળિકા જગાડું છું, દેવ કાળિકા જગાડું છું. આપા થડાક દઈને જાગી ગયા. મારી રાતના 3:30 નો સમય થયો છે. ઉભો થા બાપ. હે તારે નિયમ છે ને કે કોઈ પણ બાર ગામ જવું હોય તો નાઈ ધોઈને મારી ધૂપ દીવા મારી માળાયું કરે છે. ઉભો થા, વહેલો જાગી જા. પણ મારી અત્યારે જાગવાનું જગાડવાનું કારણ ધોલેરાની માલિપા, એ મારા ધનિયા મારી દીકરી સોતા રાહુડે આખી રાત રોતીને આજ મઠની માલિપા મેં કાળિકાએ હકે નીંદર નથી લીધી. મઠની માલપા ઉભો થઈ નાઈ ધોઈ હાલ મારા મઠની માલપા. સાહેબ એ સમય આવો સમય નતો કે બૈરાને છોકરાને પૂછવું પછી બાર ગામે જવું નહીં. સાહેબ જેને જેનો ધણી હોય ને એ ધણીનો એકનો જ હુકમ હોય સાહેબ. આ એમ નામ નથી જોઈતું જલ્દી. સાહેબ ઉભા થઈ અને આવી કડકડતી ઠંડીમાં ટાઢા પાણીએ સ્નાન કરી નાઈ ધોઈ ત્યાંથી આ મઠની માલિપા આવી દીવો ધૂપ કરી માની માળા જે કરતા કાયમ નિયત માળા કરી અને પછી બેઠા ને રાતના 4 નો સમય થયો છે. અને પાલખની માલપાથી મારી ગઢ પાવાની કાળિકા બોલી ગઈ, મારા ભુવા હમણાં 5 વાગે ને એટલે ધોલેરાની માલપાથી કોઈ માણસ તને તેડવા આવે ને એની ભેગો હાલી નીકળજે. મારી રજા લેવાનો ઉભો રહે તો હું તને અત્યારે રજા આપી દઉં છું બાપ. હે મારી દીકરી આખી રાત તેને પૂરા સુવાસા નથી લીધા. મારા ધનિયા આજ મારી દીકરીઓ દુભાઈને જો કદાચ હું તને રજા દેવા ઊભી રહું તો દુનિયામાં હું કાલુડી દેવું ન હોય.
સાહેબ વાત કરતા વાર લાગે. તેડવા આવેલ માણસે આવીને એટલું કીધું, ભુવા તમને તેડવા આવ્યો છું. ક્યાંથી આવો છો? ધોલેરામાંથી આવો છો. કે ધોલેરાથી અત્યારે આવવાનું કારણ? તમારા બેને મને મેકલ્યા છે. નેહડાના બધા માણસોએ મને ભલામણ કરીને મેકલ્યો. શું કામ? ભુવા હવે જાજુ તો હું કદાચ તમને કહું તો સમય વીતી જાય છે, પણ જે છે ને દુઃખ એ આવીને તમારી હગી નજરે જોજો. બાકી અત્યારે વાત માંડવી તો વેળા વીતી જાય. પણ છતાં સાહેબ જેનો ધણી છે ને સાહેબ, ધણીનો કોઈ ધણી ન હોય. ડોકમાં માળા હતી એમ ઝડપ દઈને માથે જ કાઢી ખાલી એક જ આમ પાલક સામે નજર કરીને કીધું, જોજે હો, તે મને જગાડ્યો છે, મલકે નથી જગાડ્યો. તારા કહેવાથી જ આવશું. પણ કઈ રીતે? મઠની માલિપાથી પગથિયું ઉતરું ને મારા 2-5 ભાઈઓને અહીંથી લઈને નીકળું અને કાળા તળાવના ઝાંપે જઈને ઉભો રહું ને તારા ગામ સામે આમ નજર કરું ને મઠ સામે, કાળીદેવ ચકલી બનીને હવારમાં 6 નો ટાઈમ સાહેબ, આમ કાંઈ 10 વાગ્યા ને એવો સમય નહીં, 6 વાગે ગામના ઝાંપે જઈને ઉભો રહું તારા મઠ સામે આમ નજર કરું અને 100 વાગે વહેલું પરોડ્યું કહેવાય. 100 વાગે કાળીદેવ ચકલી બનીને મારા ખંભે બેસ ને, એ તો મારે ધનાને જાવું નકર નથી જાવું. હાલી નીકળ્યા નેહડામાં જયું ભાલિયા. માતાજીના મઠની માનપાથી માળામાં કદાચ આમ 17 દાણાનો એક વધાવો લઈ માથે ચડાવી, ડોકમાં માળા નાખી, પગરખા પહેરીને ખારા નેહડામાં જઈને સાહેબ એક હાકલ કરીને, જેમ આજ તમે માલધારી છો, તમે એક વાંબ કરો ને કદાચ 100 ગાયોનો ઘેરો વળે. તેથી તો સાહેબ કદાચ પાંખા મકાન નહીં છે, આટલી બધી વસ્તી ન હોય ને. એક આંકલ કરી 11 માણસો. બોલો ભુવા, હાલો મારી ભેગા ધોલેરા જવું છે. કે પણ ભુવા જવાનું કારણ કે આપણે વચ્ચે તમારી યારે વાતું કરશું. સમય વીતી જાય છે. નેહડામાંથી બહાર નીકળ્યા, ગામના ઝાંપે જઈ અને ધના અપાય આમ કરીને આમ નજર કરીને સાહેબ એક કાળી ને કાબરી પાંખુનો તાર કરીને આકાશમાંથી આવી. હો કાળી દેવ ચકલી નું રૂપ લઈ મારી પાવાની દેવ આવી ઉભી રે. હાલ હાલ મારા ધનિયા તને રેઠો મેલું નહીં, તને ડગલે પગલે પાવાની દેવ હાલે. ખંભાની માથે તો બેહી ગઈ, પણ હારે જે નેહડાના 11 આદમી હતા કોઈ નો સાંભળે એમ ધીમે થઈ કાનમાં ગેબી અવાજ કર્યો કે મારા ધનિયા, તને જો એક પલવાર રેઠો મેકું તો હું તો તારું ધર્મ નો કહેવાય બાપ. હાલ હવે કોઈની રાહ નો જોતો, ડગલા માંડ. 11 આદમી અને 12માં ધના આપા, 13મી મારી ગઢ પાવાની દેવ. અને ધના અપાએ આમ ખંભે ત્રાહી નજર કરીને કીધું કે જોજે ઓમાં. હા મેં ચકલીના મોઢામાંથી જવાબ નીકળે કે ધનિયા મુંજાઈશ નહીં, એક રૂવાડું તારું ફરકવા દઉં ને હે તો કાળા તળાવના ટીંબે હું કાળિકા નો બેઠી હોય બા. પણ પાછા ડગલા ભરતા જાય અને માતાજી ચકલીના રૂપે જે બેઠા હતા એની સામે નજર કરતા જાય. માં
તારી પાસે મેં કોઈ દી કાંઈ માગ્યું નથી, પણ મારી આ તો દીકરીના ઘરના તેડા છે, અને કદાચ યમના ઘરના તેડા હોય ને જો તારો હતરનો વધાવો પડે અને એક ડગલું પાછું ભરું તો તારો ધનિયો નહીં માડી. હે, આ દીકરીના ઘરના નહીં, પણ યમરાજાનો કદાચ રથ આવીને ઉભો ને તારો હતરનો વધાવો પડે એટલે એની સામે ડગલા કાળની સામે મારી દઉં. પણ મારી તારી પાસે બીજું તો કાંઈ નથી માગતો, પણ દીકરીના દુઃખનું ઘર જો કદાચ એના ઘરનું દુઃખ તું ભાંગતી હોય અને પિયાલો કરીને પી જતી હોય તેની મને ખાતરી કેમ થાય મારી? પણ મારી ધોલેરાના ઝાંપાની માલપા પગ મેકું અને બ્રાહ્મણની દીકરી હામી મળે ને એની માથે જો ત્રાંબાની હેલ ભાળી જાવ ને, એ તો માનું મારી દીકરીનું દુઃખ મારી કાળિકાનું દુઃખ મારી કાળિકા થઈ જાય. વાતું કરતા કરતા હાલ્યા જાય કે મારી ગઢ પાવાની કાળકા બોલી ગઈ, મારા ધના બ્રાહ્મણની દીકરીને માથે ત્રાંબાની હેલ આવું તું પ્રમાણ માંગે કે મારી કાળા માથાનો માનવી છું? અને તેથી મારી માં ભગવતી કાળિકાએ વળતો જવાબ આપ્યો કે મારા ભુવા, ગમનનું એક રૂમાડું નો ફરકવા દેતો, દીકરીના ઘરનું દુઃખ ભાંગવું છે ને કે મારી એ માટે તો હું તને લઈને જાઉં છું. બાપ સાંભળ, માથે ત્રાંબાનું બેડું બ્રાહ્મણની દીકરી તો તને હામી મળે, આટલું જ ત્યાં પ્રમાણ માંગ્યું ને કે હા એ ઈ તારું પ્રમાણ તને મળી જાય, પણ બજારની માલપામાં સામે ઝાંપામાં ભરવાડના ઝાંપે નજર કરી, દીકરીના આંગણા સામે આમ નજર કરી, અને લાલ બાવળી ગાને જો લાલ વાસડી ધાવતી હોય ને તો એમ માનજે તારી મોર કાળિકા હું પોગી ગઈ. ભડભીડ ગામના સીમાડા માથે નેહડાના 11 ભાઈઓ, 12મા ધના અપાન, 13મી મારી ગઢ પાવાની કાળકા ભડભીડના સીમાડા માથે ભડભીડ ગામના ઝાંપે આમ નીકળ્યા ખારા, પણ માને પરચો પૂરવો સાહેબ. ભડભીડ ગામના માલધારી ભરવાડના ડોશીમાં ઝાંપે ઉભેલા આવડા 12 આદમીના ઉતાવળા ડગલે હાલતા જોઈ આંખની માથે આમ નેજવા કરીને કીધું કે એ આપા જય માતાજી, ક્યાં જાવ છો આ બધાય? એટલે ઉભા રહીને એટલું કીધું કે માડી ધોલેરાની માલપા જાય છે. શું કામ? કે બેનના ઘરેથી કઈક તેડું આવ્યું છે. આહા, પણ એ 70-75 વર્ષના તેદી માજી એટલું બોલ્યા કે તમે નો કયો કાંઈ નહીં, પણ ફરતા 10 ગામને ખબર છે કે ન્યા શું છે. એટલે અહીંથી જે ગયેલા બધા આપણા માલધારી ભાઈઓએ એટલું કીધું કે મારી શું છે, તમે જાણતા હોય તો કઈક કયો. એ ન્યા તો કેટલાય ભુવાન ભક્તો, ઠાકર દ્વારાના સંતો, મહંતો, બાવળિયાળીના 10 ભગત ને કેટલાય ભુવાન ભક્તોને ભેગા કર્યા છે. એ બેને માર્યા, હવે ત્રીજાનો વારો છે, ન્યા કોઈ ક્યાં કામણ કર્યું છે. તો તમે 12-1300 આમાં તમારો કોઈ જોહાત્રી કોણ છે? હવે સાહેબ સત્ય હોય તો દેખાડવું જ પડે. એટલે ઓલા 11 કીધું માજી આગળ રહ્યા એ અમારા ભુવાજી છે. ઓહો, ડોશીમાં એમ બાજુમાં જઈને નેજવું કરીને કીધું, લહણની કળી જેવા કુંબળાને લઈને મારવા લઈ જાવ છો, આનું કાંઈ ન આવે, કાંઈ ન આવે એટલું કીધું ને મારી ગઢ પાવાની કાળિકા ખબા, કાળિકા ખબા.
ડોશીની સામે ખમા કહીને આમ લાંબો હાથ કર્યો ને સાહેબ, ભડ ભીડના પાથરની માલપા ડોશીનું મોઢું કહેતા જડબું આમ અવળું કરી નાખ્યું. અવળું મોઢું કર્યું ને તેથી મારી ગઢ પાવાની કાળકા એટલું બોલી કે હાલો અહીંથી. હવે લાંબો હાથ કર્યો ને જડબું અવળું થઈ ગયું ને ત્યાં નેહડાના ભાઈઓ એટલું બોલ્યા કે એ ભુવા, હા હા હા, એ હવે બધી વળતા વાત. એમના મોઢું જેનું અવળું ફરી ગયું, ઝાંપામાં એમના ડોશી ઉભી રહી, ત્યાંથી પાછા બારે હાલી નીકળ્યા કરતા ધોલેરા ગામના ઝાંપાની માલિપા જઈને ઉભા રહ્યા. ત્યાં સામે બ્રાહ્મણની દીકરી માથે ત્રાંબાની હેલ પાણીની રહી ગઈ છે ને આમ નીકળ્યા. એટલે ધના અપાઈ કીધું કે એ બેન, એ દીકરી, એ બેટા, જ્ઞાતે કેવા છો? કે આપા બ્રાહ્મણની દીકરી છે. ઘટક દઈને વાતને કોઠામાં ઉતારી ગયા. બસ મારી દેવનો જે બોલ હતો ને, બોલનો તોલ મારી ગઢ પાવાની કાળિકાએ કરી દીધો છે. પછી ત્યાં દુવારો તો દુવારે જઈને ઉભા રહ્યા, અને જેટલા નેહડાના ભાઈઓ જાયું ત્યાંના કોઈ 10 ગામના ફરતા ભરવાડું હતા. કોઈ મનોમન કહેવા માંડ્યા કે હવે જોયો ધનાને, જોઈ ધનાની માતાને, હવે આવડું છોકરું છે એની કરતા તો ઠીમે ઠીમ 80 વર્ષના ખંભે લોબડિયું લઈને બેઠા છે. પણ સાહેબ મનની તનની મારી ગઢ પાવાની કાળિકા જાણતી હોય. ન્યા જય માતાજી કરી અને પછી બધાને કીધું કે હાલો ભાઈ, હે હવે મારા ભાણિયાના આંગણે જવું છે. પણ પોતાના નેહડાના જે ભાઈઓ હતા એને એમ કીધું કે મારી મોરી એકઈ નો હાલતા. સાહેબ ખાવા માટે તો હવ વલખા મારે, પણ મોતના મોઢામાં જે આગળ ડગલા માંડે ને, એ એવો વડવો તો હાથ પેટીએ કોક જ થાય. સાહેબ નગર આપાને ખબર હતી કે બેન ના ઘરે કઈ લાપસીનું આંધણ નથી મેક્યું એમ, એને ખબર જ હતી. સાહેબ જો રાત ને દી કદાચ દેવની અરે પડદે વાતું કરતા એને ખબર ન હોય કે શું હોય છે એમ. પોતાના ભાઈઓને કીધા કે મારી આગળ કઈ ડગલું ન માંડતા. અને સાહેબ ધીમે 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 ડગલા માંડ્યા. પણ કાનમિયા ભરવાડના નેહડાના ઝાપે ગયા ને, ત્યાં તો શરીરની માલપા, શેસ્ત્ર રૂવાડાની માલપા મારી ગઢ પાવાની કાળકા આવી અને ઝાપાની વસો વસ ઉભા રહીને ધના અપાય આમ કરીને આમ પાટું પછાડી. અહીંથી જે નેહડાના 11 ભાઈઓ ગયા હતા એને, અને પાછળ જે 10 ગામના ભરવાડો હતા એને એમ કીધું કે ભુવા, આ પગ પછાડવાનું કારણ. અને તેથી ધના અપાના મોઢાની માલપાથી ખબા ખબા સાંભળો મારી નાથ. આજુ એક કાળા તળાવનું ધર્મ આજ ધનાની માતા કાળિકા બોલું છું. શું કેસ મારી? ત્રિકમ પાવડા કોશ કોદાળી લાવીને ખાડો ખોદાવ કે પણ અહીંયા શું હોય છે? હું માતા કાળિકા તમને દેખાડું શું છે ને શેના કારણે આ કંધોતર અહીંથી નીકળે છે. ત્રિકમ પાવડા કોશ કોદાળી લાવી અને સાહેબ ખાડો ખોદ્યો ને, કાળું કપડું જેના મોઢે બાંધેલું, માટીની કાળી ગોળી. અને તેદી મારી ધના અપાની કાળિકા એટલું બોલી કે હે મારી નાથ, હે મારી નાથ, આ ગોળીને બહાર કાઢો. એ 5 જણા એ ગોળીને બહાર કાઢી અને તેદી મારી કાળા તળાવના ટીંબાનું ધર્મ મારી ધના આપાની કાળિકા એટલું બોલી કે આની માથે કાળું કપડું બાંધ્યું, મોઢું ખોલી નાખો. સાહેબ મોઢું જે ગાંઠું મારેલી 3 ગાંઠું ખોલીને માથેથી આમ કપડું લીધું ને, હવા હો પૂતળા અળદના ને હવા હો પૂતળા ડાભના ઠેકી ઠેકીને બહાર નીકળ્યા. કામરૂ દેશનો મેલી વિદ્યા જેને કરી હતી, રાતના 1 વાગે શમશાનની માલપા ધોલેરાના શમશાનમાં મોઢાની માથે મોરલી રહી ગઈ છે
અને ગામના ઝાપા સામે મોરલી વગાડતો વગાડતો હાલ્યો આવ્યો, પણ પોતાની મોરલીના મોઢાની માથે હવા વેચની નાગણી લાવન લવે છે.